હવે પ્રસ્તુત છે વિધાનસભાની કાર્યવાહીની આજની સમીક્ષા, જેના લેખક છે હર્ષજીત જાની. ગુજરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે આજે વિધાનસભા ગૃહની મળેલી બેઠકમાં પ્રશ્નોત્તરી, શોક પ્રસ્તાવ તેમજ 3 સરકારી વિધેયકો અને છેલ્લા દિવસનો પ્રસ્તાવ સહિતની બાબતો અંગે ચર્ચાઓ કરવામાં આવી. વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસ અંતર્ગત આજે સવારે 9 કલાકે ગૃહની બેઠક મળી હતી, જેનો પ્રારંભ પ્રશ્નોત્તરી સાથે થયો હતો. પ્રશ્નોત્તરીમાં આજે ઉદ્યોગ, એમએસએમઈ ઉદ્યોગ, કુટીર, ખાદી અને ગ્રામોદ્યોગ ઉપરાંત નાગરિક ઉડ્ડયન, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા, મહિલા અને બાળ કલ્યાણ વિભાગને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. પ્રશ્નોત્તરીનો પ્રારંભ ભાજપના ઊંઝાના ધારાસભ્ય કિરીટ કેશવલાલ પટેલ દ્વારા મહેસાણા જિલ્લામાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા ઔદ્યોગિક ભરતી મેળા અંગે સવાલ કરાયો હતો, જેના પ્રત્યુત્તરમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રોજગાર વિનિમય કચેરી મહેસાણા દ્વારા 32 ઔદ્યોગિક રોજગાર મેળા યોજવામાં આવ્યા હતા, જેના થકી 7,961 ઉમેદવારોને રોજગારી પૂરી પડાઈ છે. જ્યારે ભાજપના પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે સવાલ કર્યો હતો કે બનાસકાંઠા જિલ્લાના વિકસતી જાતિના કેટલાક વિદ્યાર્થીઓને ગણવેશ સહાયની દરખાસ્ત મળી, તે પૈકી કેટલા વિદ્યાર્થીઓની દરખાસ્તને મંજૂર કરાઈ અને કુલ કેટલી રકમની ગણવેશ સહાય ચૂકવવામાં આવી, જેના પ્રત્યુત્તરમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 3,58,904 વિદ્યાર્થીઓને ગણવેશ સહાયની દરખાસ્ત મળી હતી. તે પૈકીની 3,58,904 અરજીઓ એટલે કે તમામ અરજીઓને મંજૂર કરાઈ છે અને તેના અંતર્ગત કુલ મળીને ₹32.30 કરોડની રકમની સહાય ચૂકવાઈ છે. તો ભાજપના મહેસાણાના ધારાસભ્ય મુકેશ પટેલ દ્વારા સવાલ કરાયો હતો કે છેલ્લા એક વર્ષમાં મહેસાણા જિલ્લામાં વહાલી દીકરી યોજના અંતર્ગત કેટલી અરજીઓ મળી હતી, તે પૈકી કેટલી અરજીઓ મંજૂર કરાઈ અને કુલ કેટલી રકમની સહાય મંજૂર કરી, જેના પ્રત્યુત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીનો હવાલો ધરાવતા શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ઉક્ત સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં મહેસાણા જિલ્લામાં કુલ 2,335 અરજીઓ મળી હતી. તે પૈકીની 2,084 અરજીઓ મંજૂર થઈ હતી અને તે અંગે કુલ ₹22,92,40,000ની રકમની સહાય મંજૂર કરાઈ છે. જ્યારે ભાજપના સોજિત્રાના ધારાસભ્ય વિપુલ પટેલે આણંદ વહાલી દીકરી યોજના અંતર્ગત આણંદ જિલ્લામાં કેટલી અરજીઓ મળી, તે પૈકીની કેટલી અરજીઓ મંજૂર થઈ અને કુલ કેટલી રકમની સહાય મંજૂર કરી, જેના પ્રત્યુત્તરમાં મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે આણંદ જિલ્લામાં કુલ 1,947 અરજીઓ મળી હતી. તે પૈકી 1,733 અરજીઓ મંજૂર થઈ અને કુલ 19,06,30,000ની રકમની સહાય મંજૂર કરાઈ છે. ભાજપના રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકીએ પણ સવાલ કર્યો હતો કે વહાલી દીકરી યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં એક વર્ષમાં કેટલી અરજીઓ મળી, તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ અને કુલ કેટલી રકમની સહાય મંજૂર કરાઈ, જેના જવાબમાં મંત્રી પાનસેરિયાએ જણાવ્યું કે કુલ 1,194 અરજીઓ મળી હતી, જે પૈકીની 1,108 અરજીઓ મંજૂર કરી કુલ 12,18,80,000ની રકમની સહાય મંજૂર કરાઈ છે. જ્યારે ભાજપના બાલાસિનોરના ધારાસભ્ય માનસી ચૌહાણે સવાલ કર્યો હતો કે મહીસાગર જિલ્લામાં વાજપાઈ બેન્કેબલ યોજના અંતર્ગત કેટલી અરજીઓ આવી, તે પૈકી કેટલી અરજીઓની બેન્કોને ભલામણ કરવામાં આવી અને તે પૈકી બેન્કો દ્વારા કેટલા અરજદારોને કેટલી લોન આપવામાં આવી, જેના પ્રત્યુત્તરમાં રાજ્યના કુટીર ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 5,799 અરજીઓ મળી હતી. તે પૈકીની 2,581 અરજીઓની બેન્કોને ભલામણ કરાઈ હતી. તેના અંતર્ગત 965 અરજદારોને 3,226.36 લાખની લોન આપવામાં આવી છે. જ્યારે ભાજપના અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સવાલ કર્યો હતો કે કચ્છ જિલ્લામાં ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત છેલ્લા 2 વર્ષમાં કેટલી અરજીઓ મળી, તે પૈકી કેટલી મંજૂર થઈ અને કેટલી રકમની સહાય મંજૂર કરાઈ, જેના પ્રત્યુત્તરમાં રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે આ યોજના હેઠળ કચ્છ જિલ્લામાં 31 ડિસેમ્બર 2024ની સ્થિતિએ છેલ્લા 2 વર્ષમાં કુલ 10,697 અરજીઓ પૈકી 10,643 અરજીઓ મંજૂર કરાઈ છે, જેના અંતર્ગત કુલ 9.23 કરોડથી વધુની આર્થિક સહાય મંજૂર કરાઈ છે. પ્રશ્નોત્તરીમાં સત્તાપક્ષ અને વિપક્ષના સભ્યો દ્વારા પેટા પ્રશ્નો ઉપસ્થિત કરાયા હતા, જે અંગે સંબંધિત મંત્રીઓ દ્વારા તેના પ્રત્યુત્તર પણ અપાયા હતા.
પ્રશ્નોત્તરી બાદ શોકદર્શક ઉલ્લેખ અંતર્ગત વિધાનસભાના પૂર્વ સભ્ય સ્વર્ગીય બિપિનચંદ્ર મહાશંકર ભટ્ટના અવસાન અંગે ગૃહના નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા શોક પ્રસ્તાવ રજૂ કરાયો હતો, જેને વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ અનુમોદન આપ્યું હતું. ત્યારબાદ ગૃહમાં પૂર્વ સભ્ય બિપિનચંદ્ર ભટ્ટના શોકમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ત્યારબાદ કેગના અહેવાલ સહિતના વિવિધ અહેવાલો, વાર્ષિક અહેવાલો, ઓડિટ અહેવાલો સંબંધિત મંત્રીઓ દ્વારા ગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યા હતા. આ પછી સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર દ્વારા બંધારણની કલમ 252(2) અન્વયનો પ્રસ્તાવ ગૃહમાં રજૂ કરાયો હતો. ત્યારબાદ વિધાનસભા ગૃહમાં 3 સરકારી વિધેયકને ગૃહમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા 2025નું ગુજરાત જમીન મહેસૂલ વિધેયક રજૂ કરાયું, જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપના સભ્યો CJ ચાવડા, અમિત ચાવડા, ઉમેશ મકવાણા, સરદારભાઈ ચૌધરી અને પૂર્ણેશ મોદી સહિતના ચર્ચામાં ભાગ લઈને પોતાના મંતવ્યો, સૂચનો રજૂ કર્યા હતા. ચર્ચાના અંતે વિના વિરોધે ગુજરાત જમીન મહેસૂલ વિધેયકને બહાલી અપાઈ હતી. જ્યારે પશુપાલન મંત્રી રાઘવજી પટેલ દ્વારા સન 2025નું ગુજરાત ગૌવંશ સંવર્ધન વિધેયક રજૂ કરાયું, જે અંગે ભાજપ, કોંગ્રેસ અને આપના સભ્યો ડોક્ટર કિરીટ પટેલ, DK સ્વામી, અમિત ચાવડા, ઉમેશ મકવાણાએ ચર્ચામાં ભાગ લીધો, જેમાં અમિત ચાવડાએ ગાયને રાજ્યમાતાનો દરજ્જો આપવા તો ઉમેશ મકવાણાએ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની રજૂઆત કરી. આ વિધેયકને સર્વાનુમતે બહાલી અપાઈ હતી. ત્યારબાદ ભાજપના સભ્ય ભગાભાઈ બારડ દ્વારા છેલ્લા દિવસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો. ત્યારબાદ ગુજરાત વિધાનસભા બજેટ સત્રને પૂર્ણ થયેલું જાહેર કરાયું હતું. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિધાનસભા કાર્યવાહીની આજની સમીક્ષા, જેના લેખક હતા હર્ષજીત જાની. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.